રાજકોટ જિલ્લાનું એક એવું ગામ જે નર્સરી પર નભે છે. વર્ષ દરમિયાન માત્ર મરચીના 30 લાખ જેટલા રોપા ઉછેરી લાખોની આવક મેળવતા ધરતીપુત્રો. બાલાપર ગામમાં 15 નર્સરીઓ તથા તેની સ્ટાર્ટર કિટ માટે બાગાયત વિભાગ દ્વારા ₹33,89,100ની સહાય ખેડૂતોને ચૂકવાઈ. સરકારની સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી યોજના ખૂબ લાભકારક. 1 પ્લેટ તીખી તમતમતી પાણીપુરી આપજો, 2 પ્લેટ ઘૂઘરા આપજો, ડબલ તીખા રાખજો, સિઝલર સ્પાઇસી આપજો. ભજીયા હોય કે પકોડા, ચોમાસું હોય કે શિયાળો, લારી હોય કે વૈભવી હોટલ, દેશના દરેક ખૂણે આવા સ્પાઇસી અને ચટાકેદાર સંવાદો અચૂક જ સાંભળવા મળે છે. આ સ્પાઇસી તીખા તમતમતા સ્વાદ માટે મુખ્યત્વે જવાબદાર છે મરચા. એમાંય રાજકોટ જિલ્લાના મરચા સમગ્ર દેશમાં જાણીતા છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક, જ્યાં રાજકોટ જિલ્લાના સાનિયા અને રેવા 2 જાતના મરચા ખૂબ જ જાણીતા બન્યા છે. મરચાના વેપાર થકી ભારતના અન્ય રાજ્યોમાં જામકંડોળા તાલુકાનું બાલાપર ગામ ખૂબ જ જાણીતું બન્યું છે. પરંતુ મરચાના બિયારણને સીધા વાવેતર કરતાં ઘણીવાર વધુ તાપ કે અનુકૂળ વાતાવરણના કારણે પાક બળવાની શક્યતા રહે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘરું એટલે કે જે તે પાકના કલમ, રોપા કે તેનો છોડ તૈયાર કરવા માટે ખાસ નર્સરીની સહાય આપવામાં આવે છે. બાગાયત વિભાગની આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાનો જામકંડોળા તાલુકામાં તેમાં અગ્રેસર બન્યો છે. જામકંડોળા તાલુકામાં બાગાયત વિભાગ રાજકોટ દ્વારા સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી યોજના અન્વયે વર્ષ 2023-24 અંતર્ગત કુલ 16 જેટલી નર્સરીઓ બનાવવા માટે કુલ ₹36,16,600ની રકમ ફાળવવામાં આવી છે. જે પૈકી 15 નર્સરીઓ બાલાપર ગામમાં એકલામાં જ છે, જ્યારે અન્ય એક નર્સરી બાજુમાં ચરેલ ગામમાં બનાવવામાં આવી છે. બાલાપર ગામમાં 15 નર્સરીઓ તથા તેની સ્ટાર્ટર કિટ માટે બાગાયતી વિભાગ દ્વારા કુલ ₹33,89,100ની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે. બાલાપર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશભાઈ રાણપરિયા કહે છે કે અમારું ગામ મરચાના વાવેતર અને ઉત્પાદન બાબતે પ્રગતિશીલ છે. મરચાની વાવણી કરવા માટે પહેલા એક જગ્યાએ રોપા તૈયાર કરવામાં આવે, પછી તેને ખેતરમાં વાવવામાં આવે છે. વધુ પડતા તાપ કે વરસાદને કારણે પાક બળી જતો હોય. સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી યોજનામાં અમને સરકારશ્રી દ્વારા નર્સરીની સહાય મળી, જેના કારણે મરચીના રોપા સરળતાથી માત્ર 30 થી 40 દિવસમાં જીવાત મુક્ત ગુણવત્તાયુક્ત તૈયાર થાય છે. અમારા ગામની કુલ જમીન 18,000 વીઘા જેટલી છે. અમારા ગામની કુલ જમીન 8,000 વીઘા જેટલી છે, જેમાંથી 5,500 થી વધુ વીઘામાં માત્ર મરચાનું વાવેતર થાય છે. ગામમાં સાનિયા મરચાનું વાવેતર અંદાજે 80% જેટલું છે, રેવા મરચાનું વાવેતર અંદાજે 15% જેટલું છે અને દેશી મરચાનું વાવેતર અંદાજે 2 થી 3% જેટલું થાય છે. 1 વીઘા દીઠ 50 થી 55 મણ જેટલું મરચાનું ઉત્પાદન થાય છે. મરચાના વજન અને તેની ગુણવત્તાના આધારે અંદાજે 1 મણ મરચાની કિંમત 2,500 થી 5,500 રૂપિયા જેટલી મળે છે. નર્સરીના 500 ચોરસ મીટર વિસ્તારમાં અંદાજિત 2 લાખ રોપા ઉછેરી શકાય છે. ધર્મેન્દ્રભાઈ ગિનોયા જણાવે છે કે રાજ્ય સરકારની નર્સરી યોજનાથી મને અને મારા પરિવારજનોને ખૂબ લાભ થયો છે. મરચીના રોપા માટે અમે આ નર્સરી બનાવી છે અને અમારી પાસે મરચીના રોપા માટે નર્સરી ડોમ નહોતો, ત્યારે આખી સિઝનમાં તાપ કે વરસાદના કારણે 2-3 વાર બિયારણ ફેલ થઈ જતું. નર્સરી ડોમના કારણે પાકનું વાવેતર અને તેનું જર્મિનેશન ખૂબ ઝડપથી થાય છે અને 40% જેટલી બિયારણની ખપત ઓછી પડે છે. રોપાઓ રોગમુક્ત અને ગુણવત્તાયુક્ત રીતે ઉછરે છે. પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ કુંટ કહે છે કે એક સમય એવો હતો કે વિદેશોમાં ટેકનોલોજી આધારિત ખેતી કરવામાં આવતી હતી, ત્યારે અમને ખૂબ જ આશ્ચર્યજનક લાગતું હતું. પણ આજે અમારા બાલાપર ગામના જ અંદાજે 95% થી વધુ ખેતરોમાં મલ્ચિંગ અને ટપક પદ્ધતિથી આધારિત પિયત કરીને મરચીનું મોટા પાયે ઉત્પાદન મેળવવામાં આવે છે. હવે તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી નર્સરીઓમાંથી પણ પાણીની બચત થાય તે માટે બનાવવામાં આવેલા ડોમમાં ફોગરનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે. અમારા માટે આ નર્સરી એ બીજો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે. જામકંડોળા તાલુકાના બાગાયત અધિકારી શ્રી રાહુલભાઈ પટોળિયા જણાવે છે કે રાજ્ય સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2023-24ની નવી બાબત તરીકે સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ બાલાપર ગામમાં નર્સરી ડોમના સ્ટ્રક્ચર અને સ્ટાર્ટર કિટ માટે કુલ 3,50,000ની સહાયના કુલ ખર્ચના 65% એટલે કે
2,27,500ની સહાય ચૂકવવામાં આવી છે. બાલાપર ગામ મરચીનું પોકેટ છે અને અહીંયા બાગાયત વિભાગ દ્વારા કુલ 16 નર્સરીઓ અને સ્ટાર્ટર કીટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારશ્રીની બાગાયત વિભાગ દ્વારા સ્વરોજગાર લક્ષી યોજનામાં સામાન્ય જાતિના ખેડૂતને કુલ ખર્ચના 65% અને અનુસૂચિત જાતિના ખેડૂતોને 75% સહાય આપી સ્ટ્રક્ચર ઊભું કરવા માટે મદદ કરવામાં આવે છે. આ માટે ખેડૂત પાસે ઓછામાં ઓછી 200 ચોરસ મીટરથી મહત્તમ 500 ચોરસ મીટર એટલે કે 2 ગુઠ્ઠાથી 5 ગુઠ્ઠાની જમીન જરૂરી છે. આ માટે ખેડૂતે પોતાની જમીનના 7, 12 અને 8 કાગળો સાથે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારબાદ સંયુક્ત બાગાયત નિયામક શ્રી R.H. લાડાણી અને નાયબ બાગાયત નિયામક શ્રી R.K. બોગરા તથા તાલુકા બાગાયત અધિકારીશ્રીઓની રચાયેલી જોઈન્ટ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા સ્થળ તપાસ કરીને સહાય માટે મંજૂરી આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલી કંપની દ્વારા સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ખેડૂતને મળતી સહાયની રકમ સરકારશ્રી દ્વારા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. બાગાયત વિભાગની આ નર્સરીની યોજના દ્વારા ખેડૂતોને ખેતી સાથે બીજી આવકનો સ્ત્રોત પણ ઊભો થયો છે. સાથે જ બિયારણની વધુ ખપત પણ થતી નથી. આથી ઓછા ખર્ચે વધુ સારા પરિણામ મેળવી ખેડૂતો ખૂબ સારો નફો મેળવી રહ્યા છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. મારું નામ હિતેશભાઈ જીવરાજભાઈ રાણપરિયા, ગામ બાલાપર, તાલુકો જામકંડોરણા અને જિલ્લો રાજકોટ. અમે લોકોએ બાગાયત દ્વારા સરકારશ્રીની યોજનામાં નર્સરી બનાવેલી હતી. એ નર્સરીમાં અમે મરચી સાનિયા હાઇબ્રિડના ધરું કરેલા રોપા એ વ્યવસ્થિત રીતે સારા થઈ ગયા અને 35 થી 40 દિવસમાં એમાં રોપા થઈ જાય છે. ખુલ્લા જગ્યામાં વરસાદ નડે છે, તડકો નડે છે એટલે ધરું હરખા થતા નથી. અને અમારું ગામ એકદમ મરચી બાબતે પ્રગતિશીલ છે. અમારા ગામની જમીન કુલ એવરેજ 8,000 વીઘા છે કુલ. એમાંથી 5,5500 વીઘા જેટલું એવરેજ 3 થી 4 વર્ષથી આ મરચી વાવે છે. એમાં હાઇબ્રિડ મરચી સાનિયા 70 થી 80% વાવે છે અને રેવા ટાઈપનું મરચું આવે એ 10-15% અને દેશી મરચું 2-5% ખેડૂતો વાવે છે. અને મરચીથી અમારા ગામડાઓમાં સારું એવું ઉત્પાદન, પ્રોફિટ અને બેનિફિટ મળેલ છે. અને મરચાના ભાવ 2,000 થી માંડીને 3,000, 4,000, 4500 જેવી બજાર માર્કેટ પ્રમાણે સારા ભાવ મળે છે. બાગાયત વિભાગ રાજકોટ તરફથી આ અમને જે સહાય મળી એ મારે બધું ઉત્પાદનમાં ફેર પડશે. હું દિલથી તેમનો આભાર ખૂબ ખૂબ માનું છું. મારું નામ છે ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ગીણોયા, ગામ બાલાપર, તાલુકો જામકંડોરણા. અમે આ ડૂમ બનાવેલો છે બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકારશ્રી યોજના હેઠળ ડૂમ બનાવેલો છે. તેથી અમને આ લાભ ઘણો મળ્યો છે. મરચીના નર્સરી બનાવી છે અમે મરચીના રોપા માટે. અને નર્સરી નહોતી ત્યારે આ અમારે બિયારણ 2 વાર ફેલ જતું. ટેમ્પરેચરના લીધે ઉગતું નહીં અથવા વધુ વરસાદ પડે તો સુકાઈ જતું. એના લીધે અમને બહુ આ ફાયદો થયો છે. અને બિયારણમાં જર્મિનેશનમાં વાવવામાં અમારે બહુ સારું પડે છે. જે બિયારણ જોતું એથી અમારે 40% ઓછું જ હોય છે અને રોપે રોપ ઉછરી જાય છે અને રોગ પ્રતિકારક રોગમાં દવાનો કોઈ ખર્ચો થતો નથી. એટલે આ નર્સરીનો અમને ફાયદો જોરદાર મળ્યો છે.